બ્લોગ જોવો છો? જોઈએ છીએ. એમ બનાવતા ને? નહીં બનાવતા નહીં. એવું ફાવતું નહીં આપણે જોઈએ. ઠીક જો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો આપ સૌ મિત્રો મજામાં દેશો. અને આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છીએ એક મસ્ત મજાના નવા બ્લોગના. સૌ ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી ને જય ગુડ ભવાની સાથે આજનો બ્લોગ મિત્રો કરી દઈશું આપણે સ્ટાર્ટ. કારણ કે ઘણા દિવસથી મિત્રો થોડોક બ્લોગ ઓછો આવશે. એનું કારણ છે કે આપણે એક મસ્ત મજાની આપણે તૈયારીની અંદર પડ્યા છીએ, એટલાના કારણે થોડોક બ્લોગ ઓછો આવશે. તો મિત્રો થોડોક સાથ અને સહકાર આપતા રહેજો. અને મસ્ત મજાનો આપણે નાનો એવો બ્લોગ ચાલુ કરેલો છે. તો મિત્રો આપણા વિડીયોના એન્ડિંગ લઈને મિત્રો બન્યા રહેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ છે મિત્રો નીલુ પરમાર બ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધાને જય માતાજી, જય સિયારામ. હવે મિત્રો શું છે કે આ બધી વસ્તુ આપણે ઓલ ટાઈમ બહુ જ આપણે બધી વાત કરેલી. તો આપણે મિત્રો એક મસ્ત મજાની તૈયારીની અંદર પડેલા છીએ આપણે, એટલા માટે આપણે થોડુંક બ્લોગ ઓછા આવશે. તો મિત્રો હાલો હવે જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત. હવે મજાનું મારા પશુપાલકનું કામકાજ છે ને એવા નજારા, એવા જબરદસ્ત નજારાની અંદર અત્યારે મિત્રો આવી ગયો છું. અને આ જે નજારો છે બહુ તે જોરદાર મિત્રો નજારો. હવે આપણે વારંવાર આવા નજારાની અંદર આવતા હોય એટલે મને એમ થાય કે લાઈ આજ બ્લોગમાં લઈ લેવી, તો આપણા જે જોવાવાળા વ્યક્તિઓને, આપણા સબસ્ક્રાઈબરોને મસ્ત મજાનો લુક મળે, જોવા મળે. તો હાલો મિત્રો તમને મસ્ત મજાનો નજારો બતાવું. કેવો લાગે અવશ્ય કમેન્ટ બોક્સમાં મિત્રો કહી દીધું. કુદરતી વાતાવરણ છે, સરસ મજાનો સવારનો ગુડ મોર્નિંગનો મિત્રો ટાઈમ છે ને, એટલે જો તમે બાકી જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો નજારો છે મિત્રો. આ બાજુ તમને કાંઈક મિત્રો ટોળું કાંઈક દેખાતું છે. હવે આ મિત્રો જે ધાર વિસ્તાર હોય ને એમાં વધારે જોવા મળતું. કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દીજો શું વસ્તુ છે. તો એ છતાં એવું લાગે તો તમને નજદીકથી મિત્રો બતાવીશ. તો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું કાંઈક સવારનો ટાઈમ છે. આવો મિત્રો મસ્ત મજાનો બહુ મજા આવે. આપણે આપણા પશુપાલક લગતી મિત્રો કામકાજ છે. આપણે આ જો ધનનો પડી છે, બાકી આપણી રાણી છે આપણી સાથે જ હોય, કારણ કે આપણે આની વગર તો બધું ખોટું. ચાલો મિત્રો હવે વિડીયોમાં બનાવી રહેજો અને આપણી ચેનલમાં આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. ચાલો મિત્રો જે વાત જે કરું છું ને સવારની વાત, તે કઈ વાત છે ખબર? આપણે ટોળોની એક વાત હતી. તો હવે મિત્રો કયું ટોળું છે ને એ હું તમને બતાડું. તો હાલો આપણે આજ તો રોજડાનો ટોળા જોવાના છે, કેવા ટોળા છે તમે હાલો બતાવું તમને. તો એક ટોળું તો અહીંયા જ મળી ગયું છે. આ છે રોજનું ભાઈ ટોળું. હો ભાઈ, ભૂલમાં કંઈ ગાડીની ઝપાટમાં આવી ગયા હોય તો આપણે લગભગ પૂરું કરી નાખાય એવું આ ટોળું છે ભાઈ. હું અત્યારે આ સાઈડમાં એક વાડી વિસ્તારની અંદર આવેલો છું ને એક ડુંગરાળો પ્રદેશ છે ત્યાં આવેલો છું. આવેલા હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહી દેજો કે આ કયો એરિયો કહેવાય. કમેન્ટમાં નહીં કહો મિત્રો, કારણ કે જો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું ભાઈ છે. અત્યારે બેઠી ગયા છે ભાઈ. રોજ સવારમાં રોજના દર્શન ત્યાં આડું પડ્યું તો પણ રહી ગયા, વાંધો ન આવ્યો. કારણ કે વાડી વિસ્તાર હોય, ડુંગરાળ વિસ્તાર હોય એટલે થોડુંક આ તકલીફ રહે. હાલો હવે મિત્રો શું છે કે બન્યા રહેજો વિડીયોમાં. તે જરાક આપણે જ આવી આપણા પશુપાલનમાં કામમાં જો તોડવા માંડ્યા. જો બહાર દેજો મિત્રો. આ બહુ વસ્તુનો બહુ હળી ન કરાય. જેમ બેઠા હોય ને બેહવા દેવાય. ખોટા હેરાન ગતિ આપણે કરવા એની કરતાં આપણે બેઠા રહીએ કે આપણું કામ કરવા મળે. હાલો મિત્રો હવે આપણું થોડુંક કામકાજ છે, થોડુંક પતાવી દેવી એવું કામકાજ છે. તે હવે શું કોમેન્ટમાં કહેતા રહીશું છે ભાઈ. સરે જો તમે તો ભાઈ મિત્રો હવે ફાઇનલી શું છે કે આપણે થોડુંક કામકાજ ધીમ પડે છે અને થોડુંક આજ લોડ પડે છે કામમાં. તે અને ભાઈ બાકી તડક્યો અત્યારે હવે ભાઈ નીકળી ગયો ભાઈ. અને હવે છે ને મિત્રો ધીમે ધીમે આપણું કામે તો સંપૂર્ણ રીતે પૂરું થાય છે. અને મસ્ત મજાનું મિત્રો આપણું કામકાજ છે અત્યારે ચાલ્યા કરે છે ભાઈ. અને જો ભાઈ આપણે અત્યારે ગાડી અહીં કમ્પ્લીટલી મૂકી દીધી છે. અને આ બાજુ ભાઈ કોકના ભે છે ભાઈ બહાર બાંધેલી. લીમડાના સાયા બહુ, બાકી શીતળ લીમડાનો સાયો છે ભાઈ. હાલો મિત્રો બને રહો વિડીયોમાં. આપણે ઘેટા હોય ને છે ને વાગી જતું બહુ થતું હોય ને તમારે કહેવાય ને રોગ એક થઈ જાય ને ના જમાનાનું છે આને શું કહેવાય મિત્રો અવશ્ય કહેજો કોમેન્ટમાં. આપણે ભાઈ પહેલાં છે ને જૂના જમાનાના આપણે સિંગ ને બીંગ ને બધું આપણે આવું હલ્લર આવતું પહેલાં. અહીં આગળ મશીન મૂકતા પહેલાં આ જગ્યા છે ને એમાં મશીન મૂકીને પછી આપણાની અંદર સિંગનું એવું હલ્લર કાઢતા. એટલે મિનિમમ ઢગલો કરેલો હોય મોટો જબર અને મશીન પછી ચાલુ કરે. જૂની પદ્ધતિ છે. અત્યારે તો ભાઈ મોટી ફૂલ ટેકનોલોજી આવી ગઈ છે હલ્લરમાં. તે ઓલરેડી આપણે બ્લોગ જોયો હોય તો તમે. તો હાલો મિત્રો હવે શું છે કે થોડુંક આપણે કામકાજ ધીમે ધીમે પૂર્ણ થાય છે અને થોડુંક કામ આવીએ છીએ. હાલો મિત્રો થોડુંક બનાવી રહ્યો. બાકી આપણો તિરંગો જુઓ કેમ લહેરાય તમે. વાહ ભાઈ વાહ, શાન હમેરી ઊંચા રહે અમારા તિરંગા.
બાકી ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ મિત્રો, તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો બને રહો વિડીયો. ઉનાળાની અંદર જબરજસ્ત થાય અને શું કહેવાય મિત્રો અવશ્ય કોમેન્ટ. આ છે ઓલી શું દાદા કહેવાય આને? વરિયાળી. વરિયાળી કહેવાય ને. વરિયાળી. જો ભાઈ દાદાને ખબર પડી ગઈ છે કે આને આપણે ઓલરેડી વરિયાળી કહેવાય. હા વરિયાળી જ કહેવાય. તમે મિત્રો આને શું કહો તમે અવશ્ય કહેજો કોમેન્ટમાં. ગમે જણાવીને કહેજો. કોમેન્ટમાં જણાવીને કહેજો. આ વરિયાળી કહેવાય અમારે તો અહીં. અમારે તમે વરિયાળી કેવી ભાઈ? તમે દાદા બ્લોગ જોવો છો કઈ? બ્લોગ જોવો છો? જોઈએ છીએ. એમ બનાવતા ને? નહીં બનાવતા નહીં. એવું ફાવતું નહીં આપણે જોઈએ. ઠીક જો ભાઈ દાદા તે કહે ભાઈ હું તો બ્લોગ જોઉં છું. મારા બ્લોગ જોવો છો તમે? આવતા હોય હું જોઉં તો છું જ તે, એવો તો જોતો જ હું. આપણે તમને બ્લોગમાં લેવાના છે, કેવું લાગશે? લઈએ એમાં હું વાંધો. કાંઈ વાંધો નહીં, તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. હું મારો બ્લોગ આવશે ને તમે મારા બ્લોગમાં આવશો તમે. હા જોઈએ આપણે તારે. તો ભાઈ દાદાએ મને કીધું આને વરિયાળી કહેવાય ઓલરેડી. તો ભાઈ આને હકીકતમાં વરિયાળી જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. હિન્દીમાં કાકાને અલગ કહેવાય. તો હવે તમે હિન્દીમાં જાણતા હોય તો અવશ્ય કહેજો. હા ગમે કહેજો. હા આપણે તો અહીંયા તો વરિયાળી કહીએ આપણે. હા બરાબર છે. તો આ દાદા શું તમે ડુંગળી છે અત્યારે? ડુંગળી છે ને આમાં સણ્યા છે કોક મોટા સણ્યા થોડા નહીં હોતા ઈ. હા જો ભાઈ સોલે સણા કહેવાય ને. સોલા સણ્યા કહેવાય. હા ભાઈ જો આ દાદા સોલા સણા છે, તો આવા સોલા સણા આવે કાક. હા મોટા દાણા આવે ને. આપણે દાદા ખેતી વાળા જ છે હો દાદા. દાણા મોટા અને બહુ આવે. સોલાના દાણા મોટા હોય. જો ભાઈ આવે કાક દાણા આવે સોલાના. સોલે સણા કહેવાય ને એને. હા આપણે શાકમાં વપરાય. હા જો તમે જોઈ શકો. શાકમાં એમાં બહુ વપરાય. આનો ભાઈ ઊંઝા શાકમાં બહુ વધારે ઉપયોગ થાય આનો સોલે સણાનો. ઊંઝા શાકમાં મીઠા લાગે. અરે મજા આવે ઈ તો. અહીંયા મેં શાક કરવામાં આવે. ને ભાઈ આ સોલે સણાનો છે ને જો દાદા સ્પેશિયલ રીંગણા માટે જ ઉપયોગ કરે શાક બનાવવા માટે. એમાં ઊંઝામાં જ હાલે. હા ઊંઝામાં હાલે બહુ સારું. ભાઈ દાદાએ સલાહ હારી દીધી ભાઈ. જો આ બાકી રીંગણી કેમ દાદા હુકાઈ ગઈ? પાણી વી ગયું હોય. ઠીક હા પાણી વી ગયું. પાણી વી ગયું. સાડો મેલ્યો છે જોની હવે તે આંકો છે. તો ભાઈ દાદા અહીંયા સેવડો મૂકી દીધો છે અને સાડો આંકવાનો છે. થોડોક આંકવાનો બાકી છે. અને બાકી રીંગણીને મૂકી દીધી પછી રીંગણીને ઓછી. જો ભાઈ દાદા રીંગણીની પાય ઓછું પણ થોડીક ડુંગળી ઉપર વધારે. કેમ દાદા? ડુંગળીના ભાવ અત્યારે કેમ છે દાદા? હા બરાબર છે ભાઈ. જો ડુંગળીના ભાઈ ને ભાઈ અમારે તો અહીંયા ભૂકા કાઢે. તમારે ભાવનગર લાગુ પડે દાદા? ભાવનગર ભૂકા કાઢે. અત્યારે 400 રૂપિયા ભાવ છે. કેમ દાદા? હા 400 રૂપિયા. ભાઈ અત્યારે 400 રૂપિયા ડુંગળીના ભાવ છે. અત્યારે આપણે સોના કરતા વિશેષ કહેવાય. સફેદ ના 250 રૂપિયા માંડીને 300 સુધી છે. 250. બરાબર. સફેદ તો ભાઈ સફેદનો ભાવ વધે. ડુંગળીના ભાવની સારું કામ છે. તો હાલો ભાઈ મિત્રો હવે થોડોક બન્યા રહ્યો. અને દાદાને આપણે આજમાં બ્લોગમાં લેવાના છે. તો દાદાનું થોડુંક નામે આપણે જેવું, પણ હવે તમને નામ નહીં કહું. કદાચ ઓળખતા હોય તો દાદાનું કોમેન્ટમાં કહી દેજો શું નામ છે. અમારા ગામમાં તો ઓળખતા જ હોય. તમારા ગામના જોતા છે તો ઓળખતા છે દાદા. જોતા જ હોય એમાં. નવો વિડીયો આવે એટલે જોઈએ કે રહે જ નહીં ને. હા અમારા ગામમાં બહુ જોવાનું શોખ એવો. દાદાને જો ભાઈ એને હવે દાદા તમે જો ભાઈ જે ગામના હોય દાદા તમે અવશ્ય કોમેન્ટ કહેજો. હું નામ નહીં દો બરોબર. નામ હું જાણી લઈશ પણ તમને કોમેન્ટમાં કહેજો. હાલો હવે મિત્રો બન્યા રહ્યો. થોડીક દાદા સાથે વાતચીત કરી અને હવે આપણે થોડોક જાવી ઓલી બાજુ કર. તો હવે જવાનું છે આપણે થોડુંક વાડી વિસ્તારમાં. હાલો મિત્રો હવે થોડુંક બન્યા રહ્યો અને આપણે ચેનલની અંદર આવી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો ફાઇનલી મિત્રો આપણે હવે જવાનું છે ઘર તરફ. બોલેરો જો ભૂકા કાઢતો હોય તો હવે આપણે જવાનું છે આપણે ઘર તરફ બાજુ. અને ભાઈ બાકી નજારો હવે મિત્રો છે ને આપણે પેટ્રોલ પુરાઈ લેવી અને પેટ્રોલ પુરાઈને હવે એક ભાઈ જગ્યાએ જવાનું છે. તો જલ્દી હવે એક લગ્ન છે ને ત્યાં જો મસ્ત મજાને લગ્નમાં આવે છે અને એક આગળ બોલેરો આવે છે મિત્રો જોઈ શકો છો. અને મસ્ત મજાનું છે. હવે જવાનું છે આપણે સીધું ડાયરેક્ટ મેડિકલને દવા લેવા. બસ આપણે માલ માટે દવા લેવાની હતી મિત્રો. તો દવા ફાઇનલી લઈ લીધી છે અને હવે મિત્રો ડાયરેક્ટ જવાનું છે આપણે. તો મિત્રો છે ને હવે ડાયરેક્ટ હવે આપણે જવાનું છે એક જગ્યાએ મસ્ત મજાની ગોળા ખાવા. તો આપણે ગોળા ખાઈને જવાનું છે હવે ડાયરેક્ટ આપણા ઘરે. ફાઇનલ મિત્રો નીકળી જઈશું આપણે. ફાઇનલ મિત્રો જવાનું છે આપણે ઘરેથી. હવે સીધું આપણે વાડીએ આવી ગયો. વાડીએ બાપુજી વાત કરે છે ફોનમાં અને હું આવી ગયો છું લેવા. વાડીએ પહોંચી ગયો છું ને તો મારી પાડી જો કેમ હોઈતી જો તમે જાઉં જા કંઈ છે કાંઈ વાયરા જો બાકી બેઠા ને બાકી શાંતિથી કાંઈ છે જાય. હાલો મિત્રો બને રહ્યો. તો હાલો થોડાક કપડું ઓલી વાડીએ થોડાક હેઠે આંટો મારવો છે. તો પાઈ દીધું છે કે નહીં અને હાલો જોઈ લીધી હવે થોડુંક જાવી.
બાકી જો આપણે ભાઈ માલ બધી બેસી ગયા છે કમ્પ્લીટલી ને આપણે આવી ગયા છે આપણે વાડીએ અને ગાજર જો પડી ગયા છે કાકા તો આપણે લાવ્યા હતા ને સારો લો નાખી છે રીંગણી બીંગણી બધું કમ્પ્લીટ કરી નાખ્યું ફોરી નાખી છે રીંગણી તે હવે થોડીક બાકી રહી ગઈ છે અને ઝાર થઈ ગઈ છે કવડી થઈ ગઈ છે બાજરી તે ભાઈ તો આવું કાંક છે આપણું અને આને આવી ગયા છે આપણે વાડીએ કહડ આવી ગયા છે ઝારને હવે એ થોડાક દીમાં લણી લેવાનું થાય બાકી મજા આવી ગઈ ભાઈ ચાલો હવે ભાઈ બન્યા તો વિડીયોમાં બધાની ઝાર થઈ ગઈ બાજરી થઈ ગઈ છે આવી હારી કાંક બાજરી આ વખતે થોડીક ઓછી ઉજરી છે મેં તમને બતાડી હતી વિડીયોમાં તો આ બાજુ મોટી મોટી થઈ ગઈ આ બાજુ હાવ નાની નાની છે જુઓ તમે તો દવા બવા સારતી ઝારમાં હતી અને ભાઈ અહીંયા હતી આપણી ડુંગળી ભાઈ ડુંગળીમાં તો ખેદાન મેદાન થઈ ગયું ભાઈ જો મેદાન થઈ ગયું છે અને અહીંયા તમને કંઈક જરાક જરાક દેખાતું છે તો ભાઈ જો તમે હવે ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયા અને બસ કામકાજ આપણું તો આવું તો પૂરું થઈ ગયું છે મિત્રો અને ધીમે ધીમે આપણે ઘરે જવાનું છે તો મીડી તો શું છે કે વિડીયોમાં મિત્રો અંત લગીને બનાવી રહેજો ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો થોડોક વિડીયો મોડા આવશે ઓછા આવશે તો થોડુંક તમને મિત્રો ખ્યાલ છે આપણે અત્યારે મસ્ત મજાની એક તૈયારીની અંદર છીએ તો ભાઈ તૈયારી કમ્પ્લીટ કરી લેવી થોડીક પછી આપણે બ્લોગ મૂકવાના છે તો થોડુંક બ્લોગ ઓછો આવશે તો મિત્રો થોડીક એના માટે શું કહીએ કે કાંઈ ન થાય દુઃખની વાત છે પણ કરવી પડશે તો હાલો હવે મિત્રો બન્યા રહેજો બ્લોગ કેવો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહી દીજો હાલો હવે તો ભર ઉનાળે કોટ પહેર્યો સવારમાં બહુ ઠંડી હોય ને અત્યારે પછી થોડીક ગરમી થાય હવે થોડાક આપણે બોર ખાતા જવી પણ આમાં કંઈ બોર આવેલા નથી લાગતા તો તમે કંઈ છે નહીં કાંઈ બોર કાંઈ હવે ભાઈ સારી જગ્યાએ જવી તો હાલો હવે આપણે બોર લેતા જવી ઓલી જગ્યાએ બોવડી એક છે મસ્ત મજાની ગળી મધ તો ઉપલી વાડીમાં ડુંગળી હતી થઈ ગઈ તે કમ્પ્લીટ જો બાકી મસ્ત મજાનું હતું ભાઈ કેવું લાગ્યું અવશ્ય કોમેન્ટમાં કહી દેજો મિત્રો ગાય જવાનું છે આપણે બોર ખાવા ને બોર ખાઈને હવે મિત્રો મળશું છે આપણે હવે નવા બ્લોગમાં ફાઇનલી ખાઈ લીધા છે મિત્રો બોર તો હવે મિત્રો છે ને મળશું આપણે હવે નવા બ્લોગની સાથે નવા જોશ અને ઝૂમિંગની સાથે તો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બનાવી રહેજો ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બ્લોગ થોડાક ઓછા આવશે તો મિત્રો પછી તૈયારીની અંદર છે તો મિત્રો હવે મળશું આપણે હવે નવા બ્લોગની સાથે બધાને જય માતાજી જય મા બોગલ ને જય મા બુટ ભાવની સાથે મળીએ બાય બાય